જીજા ગુડ મોર્નિંગ. જય માતાજી. આજ તો વહેલા વહેલા ઉઠી ગયા હા તેમ આજ તો વહેલા વહેલા ઉઠી ગયા. જો તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે પર્સ લઈ લો તા. હા હવે જય માતાજી. શું આજે વહેલા વહેલા જીયાજી ચા બા પીધી નહીં લાગતી તેમાં બોલાતું નહીં લાગે હે ને. દાંતણ કર્યું બ્રશ કર્યું હે દાંતણ કર્યું બ્રશ કર્યું. જય માતાજી. જો ગાય છે ઉપવાસ છે ને તે થેલીમાં મખરી મેલી અને હવે પાછા બીજું કશું લેવાય ગયા. કેવડો લેવાય ગયા એવું લાગે. હું લીધું જો જો ગાય ડાકરમાં જાણે મળતું જ ના હોય એમ છે. હમણાં ખાવું છે એમને પર્સ ગાઈસ વાગ્યા છે સવારના 6:30. કુદરતી વાતાવરણ જાણા ભાઈ ઊભા છે સવારમાં નીકળતા જ નહીં. હે જય માતાજી. હાજી જાય તો પર્સ બસ લઈને તૈયાર થઈ ગયો. બધા જાય છે ડાકોર. બસ મગે હે આપણે બતાઈએ. બાહો ગયા પણ જગ્યાની મલમ કરીને વેલા જતા રહ્યા. આ તો બ્રશ કરતા કરતા અરે હા જય માતાજી. ગાડી આવી ગઈ હા બોલો જો બધા બેસી છે બસમાં. મારા મમ્મી નામ તો દેખાતા નહીં પણ ભરાઈ છે હેલા જ ગઈ અડધો અડધ ખાલી. ગ્રીન હાઉસમાં શું કરીએ આ 3 લાઈન ગલગોટાની બનાવીએ અને પેલી પાઇપ હે ને દૂધી ફેરવીએ આ દૂધી અને આ ગલગોટા જાવ ગ્રીન હાઉસમાં. જો રાતે 1 વાગે આવેલા 12 વાગે આવેલા. જો ઉઠાતું નહીં હમણાં થોડી વાર આરામ કરશે પછી ઊભા થશે. વિડીયો લીધો તમે? વિડીયો લીધો પણ મારો ના લીધો. હા છે ને આગળ સફાઈ સેલ્ફી કરતા નહીં આવડતું એટલે. હા તમે ખેતરમાં જાઓ અને બારા વાળજો જે વળાય એટલું પછી હું આ બેહો પીવડાવીને આવું. હા હા હું લાયા 100 પેલું એ કરવા હાલ તો દાન તે જો હું કરતે હું આપણે. તો ગાઈસ પાણી ભરવા આવ્યો હું. પાણી ઢોરા પીવડાવી દે. પાણી આવે ભરાઈ ગયો બંધ કરી દીધો. બધા પાણી પીવડા લીલાબાની જગ્યાએ લીધી હમણાં ને શું કરવાનું કહો. મારા મમ્મીની જગ્યાએ મેં લીધી. પ્રવાસમાં જઈ ગેરેમાંથી હતું તે પાણી પીવડાવી દઈએ પેસોને. જણા હા કઈ જાય અત્યારે ખેતરમાં ચમ મારો પપ્પા વાળો બેઠા જતા ને એક બે તારા પપ્પા તો હમણાં ફરતા બે પીવડો હતા જતા રહે વહેલા. એટલામાં જતા રહે શું વાત છે. કેટલા ભારા લાવવાના તારા મમ્મી નહીં ગાડી મેં થાય બે હું જાઉં લેવા. તારા મમ્મી ચો જઈ આજે ડાકોર જઈ ડાકોર કેટલા વાગે 5 વાગ્યા તો તારા ના તો 150. 150 હા બસમાં જ ટ્રાવેલ્સ કરી બસ હર્ષદથી બસ કરી છે એમ ને. બરાબર બરાબર સારું જઈ આવો તો લઈ આવો.
જણાભાઈ તો જાય છે ખેતરમાં અને આપણે જવાનું છે હવે લુણાવાડા, કેમ કે ગાયત્રીને દવાખાને લઈને જવાની છે. એટલે લુણાવાડા જવાનું છે થોડી વારમાં. તમારે નહીં જવાનું પપ્પા સાર લેવા? શું લાવવાનું? જારીયું લાવવાનું? જારીયું લાવવાનું? લઈ જાઓ સ્કૂટી. ચાર્જિંગ તો વાંધો નહીં, થઈ જાય તો પછી આવી મળી લેજો. દાળ ભાત અને ભાવ પોતું કરવા મોડી છે, જેમ કે લુણાવાડા જવાનું છે એટલે મોડું થાય છે, હે ને? બીજું શું થઈ ગયું? કોમ બધું પતી ગયું? ના વધવાનું બાકી ખાલી, હે ને? હા હા બરાબર. મમ્મી નવડાવવાના? મમ્મી કાલ નતો નયા ને? ઊભું નહીં થવાતું ને ના વગર ચાલતું ને કે દાડો. જો ગાઈસ, આજે તો ભાવ બનાવી છે દાળ, ગરમા ગરમ દાળ, અને બનાવ્યા છે ભાત. એ જ વસ્તુ બનાવી છે અને દૂધ છે. ભાવ તેની મારું ખાટી મીઠી દાળ બનાવો મસ્ત. ગાઈસ તો જો બે બાર એક્ટિવા પર લાયા, અમારા પપ્પા લાયા ને પાછળથી હું લાવ્યા નોંધ ને બધાને હોલારે ત્રણ બાર આવ્યા એટલે નોંધના આવા બે અને એક મોટો છે એટલા ભરા લાયા. ખેતરમાંથી આવ્યો ઘેર હમણાં અને અંદર જાઉં ઘરમાં તો ચકુ બેઠી. દાદાએ જમી લીધું, હોઈ રહ્યા ને જમી લીધું. એક્ટિવા ચાર્જિંગમાં મેં લેજો. હા મેલી હમણાં બારા લાવીને તૈયાર મેળ દીધી. ભાઈ જમવા બેઠ્યા, ભાવ માસી ને મારા પપ્પા જમીન ઉભા થયા. હમણાં પેલાવાનું તો આરામ છે હમણાં. આરામ ને કેટલા દિવસના આરામ? 7 દિવસ. મારે જમવાનું બાકી છે તો હું જમી લઉં હવે. પાઉભાઈ મને બોલાય અને વહેલા ઉઠ્યું ના તો આખું બિસ્કીટનું પેકેટ ખાઈને ગયા તો 8 બિસ્કીટો હતા ખાલી પેલા ટોસવાળા બધા થઈ ગયો સાથે. ના તમે ઘરથી એક જ લીધો, બીજો માગે તો લીલાભાઈ ના હાલ્યો પછી ના રાહ દીધા. હે હું દાડો પાછા લીલાબાની સ્કૂટી પર નાખી ગયા, ચાર્જિંગ પર વપરાય. તમે નતા નાખ્યા પેલા બાઈક પરથી. હવે મારે ચો બતાવો વિડીયો પર તમારે હોય તમારે બતાવી ચો ઉતારે નહીં તમે બતાવો મીચો નહીં ઉતારે. ચલો જમવાનું બાકી જમી લઈએ. એમ લુણાવાડા જવા નીકળ્યા. લુણાવાડા જાય મારા પપ્પા ભાવમાસી ચકુ ને પૌભાઈ. અમે જઈએ છીએ લુણાવાડા ગાયત્રી ભાઈ સાહેબને હોસ્પિટલ બતાવવાનું છે. નીકળ્યા હોસ્પિટલ જવા. જીજાજીને નોકરી જવાનું. જીજાજી નોકરી ચાલે. આ અમારા ગામનું મંદિર છે ભોલેનાથ મહાદેવ. જો ખાધી હતી તો પડી હતી વાલી બધા ઘેર નહીં, મારે કામ કરવાનું. આ બધું સાર લાયેલા તો સાર બધી એ કરી પોટલું સળીને આ બધા નાખ્યું છે. પોતરા પોતરા ભરેલા નાખી દીધા ભરીને. અમે બધા 2 જણે કરી ઢોરણ નાખી દઈએ. ઘેર કોઈ નહીં એટલે અમારે બેન જ કરવું પડે. તો ગાઈસ અત્યારનું વાતાવરણ જો કેવું હોય. વાદળ આવ્યા ને પવનથી ખેંચાઈ જાય અને નહીં કાઢી છે રમવા જવું. ઘેર કોઈ નહીં, ટાઈમ પાસ કરવા રમવા જવું ખાલી. દોસ્તારના ઘેર આવેલો તે શરબત લીંબુ શરબત બનાવ્યો. ગ્લાસ તો જોરદાર લાગ્યો મને. તો શરબત તો જોયો પણ આ હે ને જ્યારે એ ખબર ના પડી મને. પણ જો આ માટી ઓરિજિનલ છે સારું. હવે એને પૂછું કે આ હેનું સારું મસ્ત લાગે. જો કેવું લાગ્યું કોમેન્ટ કરો.
તો ફોન આવેલો ઘેરથી જોરા પીવડાવવાનો, તો ઘેર જાઉં થોડીક વાર રમીને હવે જાઉં ઘેર. ગાયો પીવડાવવા આવેલો ભેંસોને, પણ ગાય તો પહેલે નહીં, આએ નહીં પીતી, આએ નહીં, એક કે નહીં પીતો. અને બહેને મેલી જોઈએ પેલા બે, અને આ જો પીતી જ નહીં પાણી. તો ભેંસોને ગાયોને એમ નાખી દીધું, પોતરા બધું ખેવી લીધું. તો જો ચા બનાવીએ અત્યારે, બધાને પીવી હતી 4 જણની. હું બનાવું તો બધા આ બધું બનાવે. અમે 2 કારીગર છીએ, હું ને બધા. તો ચા બતાવીએ કેવી બની. જો ચા બનાવી, ચા પાડી. લીલાબન ભૂખ લાગી તે દાળ ને ભાત હાલ દઈએ. બધા બેઠ્યા છીએ. રેલી રમાડતા પણ રેલી પેલા જતી રહી. તો ચલો દૂધ કાઢી લઈએ. જો રન નાખી દીધું, પોતરા પર લીધા, દૂધ કાઢી લીધું. દૂધ આવવા જાઉં, જો ગાયનું એકલું દૂધ આલીને ઘેર જાઉં. ભાઈના માઈ જાય ઘેરે. પહેલાં શેઠ ઉતરે હે, આ શેઠ ઉતર્યા પહેલાં. ગાયત્રી એકનો દરવાજા બંધ કરતા દર વખતે એમ કરે બધાની. બહુ હું ખરીદી કરી ને હું ખરીદી કરી. હો ભાઈ હો મજા હતા તો મેં તો એ કાઢેલે અત્યારે વિડીયો લેવાનો ટાઈમ મળે. હું વાતો કરા બોલો હેડા. હો લીલા એમ કેતા તો બે પીડા જા ચાલ ફટાફટ. વિશ્વાસ છે મને કે તો નીચ ના ફૂટ કે કરીએ લો એમાં દૂધ કાઢો શીખો, હવે તબેલો કરવાનો છે એમ કે તો. બંની પેસો લાવવાની, મમ્મીને જ નહીં રાખવા દેવાનો. બંને પેસો લાવવાની, બંને આપણે મમ્મી ના રાખે ને એથી મમ્મી બંધ કરે ને એથી માં હલાવવાની 4 બંને પેસો. તાર દૂધ કાઢવા રહેવાનું, હું સાંજના બહાર લઈ આવે અને તારે પોતરા એકલા પર ખાઈ મળવા બસ નાખ્યા હું ખરો મળે ને બસ. જ્યાં તારું શું કરવાનું મારે તમારા જોડે તબેલો જ બીજું. તો જો ગાઈસ રોટલા બનાવ્યા, કેટલા બનાવ્યા? 9 1 2 3 4 5 6 7 8 9. જો મુના તો કહેતા 8 જ બનાવવા તા 9 મૂકા. અરે પણ 2 રોટલા ખાય તો પાછું કોઈ ખૂટે ના, એક ગાયને ખવડાવી દેવાનું બધું. તમારા ના એટલે કહો તો થઈ જાય. હા ત્યાર પછી જો ગરમીમાં અત્યારે વાગ્યા 9. આજે મોડ થઈ ગયું. ઉનાળાથી આયા ને તરત જ બેસી જઈશું. રોટલા કરતા કરતા પાણી પીધું. બહુભાઈ ને જો નથી ખાવા ફોડવું જોઈએ એક વખત. ખાવાની આ સૂકી ભાજી નાખવા ખાવા ફોડવું ડફોર ભાઈ. અને 4-5 દાણા મોરાવા. 1-2 દાણા ખાવાના, 1-2 દાણા ફોડવાના એમ. જો સોડા તો જો હે પેલું ચાદર પાથરી હોય ને એમ પાથરે. જો થારો લઈને બધા બેસી જાય, ભૂખ લાગી છે બધાને, બધા તાકી રહે ચાઈ ખાવાનું થાય ને. ભૂખ લાગી એવું કરવાનું બરાબર છે. તમે શું કરતા બનાવી દીધું હોત તો? તમે શું કરતા? તમે ઘેર જ હતા ને બનાવ્યું હોય તો ખીચડી વગર. મને ના ભાવે એવું બધું હશે હાલ એકલો હોય ત્યારે તો ખીચડી વગર નહીં ખાતો. શરબત બનાવી લાવેલો, ચા બનાવી. હા લેવા તો ઘણા ભૂખ લાગી. ખાધેલો હું જો નહીં ખાધી હોય એટલે ભૂખ લાગી.
આ બાપુને ભૂખ લાગી હોય બધા 4 વાગે ખાધા ભૂખ લાગી તું ના કશું ખાવા ના મળે એ મસાલા પાટલા લાયા ડાકોર જેલા તે લીલા બનાવી રહે ને મારો મેં ડાકોર જલે તમને આયરો લાઈ છલ્લામાં હો આયો 9 વાગે આયરો ને જો આ કેવડો ને થેલા પેલા લઈ જલા અને મહેમાન માટે ગુગરો લાઈ અને આ બીજું કઈ બીજું કઈ હાથી ગોળા ને એમ ચમે લઈને આવ્યો નહીં એ સોડી મેલ્યા સારવા હમણાં ભૂખ જમવા બેઠો જમવા બેઠા શું કર્યું આજે શાક ના શાક ને એમ કર્યું રોટલો આવેલો જે હું ખાધેલું તો દાળ ભાત શાક માંગતા એવું હા તો જો બધા જમવા બેઠા ભાઈ બટાકાનું શાક રોટલા સૂકી ભાજી ભાજી બોલાવો ભાજી પછી પેલું શું કે વેફર બોલો ફરારી કેવડું સૂકી ભાજી, બટાકાનું રસાવો છે તો બધા બેઠા જમવા 9 સાડા 9 થવા આવી છે પણ બધા હમણાં જમવા બેઠા લીલાબાન તો ખાટલો છે કેવું બન્યો સુપર અમાર ભાગનું આ ચૂરા દીધું મારું હે દેવ તો કદાચ માર લેવું હોય ને ના વધારે જોઈએ તાણ કીધું હોત તો પછી બનાવી જ ના દેતા થોડી ટેસ્ટ કરો રાઈટ દાદા ખાવા દે લો માં તો બટાકા શાક આવ્યું નહીં હોય જો બે વ્યસની હે પતિ પત્ની વ્યસની થઈ જાય મલ ખાતા હતા પણ છોડી અને પછી બાબા સુપર ચાલુ કરી આ બાજુ કોણ અપલમ ચપલમ હે આ તો પપ્પા હમ હરડે ના લે લે હરડે ને આમ કરે સુપારી હો જો ભાઈ કેવી કેવી અરે આમ મીઠી કરી આવલો જો કોણ આઈ જો આમ કરી અને આમ કરો ને આમ પછી કોણ કોણ કરે વિમિરાજ ભાઈ મિરાજ ખાતા હોય મામા से खाई લીધી હો મેરા ડાકો નામ છે ભેંસનું દૂધ રાહ દીધેલું તો મારા મમ્મી દૂધ કાઢે ભેંસનું ગુડ નાઇટ જય માતાજી ઉખસડી હે આજે કોઈ ઘેર હતું નહીં ને આપણે કોમ કરવું પડ્યું ને બધું ચેક અમે બધું કર્યું કોમ બધા એનમ બે ઘરનું હા તે કોક દાડો ઢોરનું ટોટલી બધું અને બધું જ હા કોક દિવસ તાન કરવું પડે ને વાહણ હાથે ભાગવેલ જેવા પાછી હા, ભાગવેલ પાછી દા જોઈતા હા ખુલ્લું હતું મંદિર બંધ હતું એમ કહેતા ને બધા મંદિર એ તો ડાકોર બન હતું હા દરવાજા જય માતાજી ગુડ નાઇટ હોઈ જાય મારા પપ્પા હોઈ જાય હા ગુડ નાઇટ માતાજી ગુડ નાઇટ લીલામાં સારું હોય કોમ નહીં કરવાનું હોય રહેવાનું આરામ તમારે લીધે અમારે બધું કામ કરવું પડે હમણાં અમારું કરે હે? અમારું તો કરે અમારું ઘરનો કરે પણ મારા લેફડા જ લેવાય ને તારા સારી આવ્યા મારા તે એક ક્લાસ ઘેડા વાળવા લાગજી હમણાં શું કહેતા દાદા ગોળ ના વાળવા લાગે હા દાદા તો કોમ માં કરતા સારું કરે હા સારું કરે હા હોઈ જાય એ બધું ગણ્યા વગર તમે કહો તો કોઈ ઉતર મગજ હા તારે કરવા લાગે હા ગુડ નાઇટ ગુડ નાઇટ અમારા 100 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે તો
આભાર તમારો. અમારો વિડીયો જોતા રહેજો, અમને ફોલો કરજો, આવી રીતે સપોર્ટ કરજો. ગુડ નાઇટ. જય માતાજી. બાય બાય. હેલો ગાઈસ, જય માતાજી. યુટ્યુબ પર અમારે આજે 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. આપણું ઇન્સ્ટાગ્રામ પર બી પેજ છે, ફેસબુક પર બી પેજ છે, ફોલો કરજો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય માતાજી. ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, સી યુ. જય માતાજી. તો આજે મારા મમ્મીના ડાકોર નામ જેલા બધા આવી ગયા ઘરે, શાંતિ ફરીને આવ્યા. સારું એવું અને સારો પ્રવાસ છે એમનો. ને પપ્પાને અમે લુણાર જેલા તે બી આવી છે. અને હું ઘેર હતો, આખો દિવસ ઘરનું કામ જ કર્યા કર્યું. તો જય માતાજી. ગુડ નાઇટ.